મારું નામ બારિયા રાજુભાઈ લાલજીભાઈ. જી, પેશન્ટના આપ શું સગા થાવ છો? કેવા પ્રકારની તકલીફ હતી? પેશન્ટ અમારા એક કોળી સમાજના ભાઈ છે અને હું પણ એમાં પરિવારથી અમે સાથે રહેલા છીએ. શું તકલીફમાં શું હતું? તકલીફમાં એને ડાબા પેરમાં એક ગાંઠ બહુ બધી મોટી થયેલી હતી, સમથિંગ 20 કિલોની, અને ઘણા છેલ્લા 2 વર્ષથી ઘણા બધા બહુ હેરાન થતા હતા. અને આજુબાજુની ઘણી બધી એવી હોસ્પિટલો છે કે ત્યાં અમે એની સ્ટેટમેન્ટ કરાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ સફળ ત્યાં થતા નહોતા. અવારનવાર એવું કહેતા હતા કે એનો પેર કાપવો પડશે એમ. એટલે એની માટે અમે ઘણા બધા ભય જીતા હતા. પછી તમે ક્યાં આગળ આવ્યા? કોને આ સરનામું? સરનામું અમારે એક અહીંયા કોઈ હોસ્પિટલમાં એક ઓપરેશન કરાવીને ગારિયાદા તાલુકાનું નવા ગામનો એક વ્યક્તિ છે, એને અમને ધ્યાન ઉપર મૂકેલું અને એના નામથી અમે ત્યાં અહીંયા સીધા પહોંચી ગયા. આગળ આવીને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી? અહીંયા આવીને ઘણી બધી ટ્રીટમેન્ટ બહુ સારી કરે છે. તકલીફ ઘણી બધી હતી, એ બધી મુશ્કેલીમાં સારવાર કરતાં આગળ વધતા 16 તારીખે અમારું ઓપરેશન થયું છે. અને બિરજુ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ઓપરેશનમાં શું થયું? ઓપરેશનમાં તો 2-3 ડૉક્ટરે સાહેબે ધ્યાન ઉપર મૂકેલું, બાયોપ્સી કરેલી છે, નળી એની એક દબાણેલી હતી, એ પણ ટૂંકમાં સાઈડમાંથી ડ્રોપ કરી અને સેટ કરી દીધી, અને સર્જરી મસ્ત એકદમ સ્ટાન્ડર્ડ. જે પ્રકારની ગાંઠ હતી એમાં દર્દીને કેવા પ્રકારની તકલીફ રહેતી હતી? કેટલા કિલોની ગાંઠ હતી? ગાંઠ તો મેક્સિમમ 20 કિલોની હતી. ચાલવામાં જ પ્રોબ્લેમ થતો એટલો બધો કે જે 20 કિલો વજન હોય તો એક પગમાં એટલો બધો 20 કિલો વજન હોય તો કઈ રીતે ચાલવું એમ. એટલે ચાલવામાં જ એટલી બધી મુશ્કેલી થતી હતી ને કે એની વાત જ ન કરો.